નમસ્કાર દોસ્તો આજે વાત ખૂબ દુઃખદ ભરી લાગણી ભરી વાત તમારી સાથે શેર કરવી છે. દોસ્તો, જ્યારે કોઈ વ્યક્તિ, આપણા અંગત વ્યક્તિ હોય, આપણા મિત્ર હોય, કોઈ પણ વ્યક્તિ જ્યારે સ્વર્ગવાસ પામે છે, જ્યારે અક્ષરધામ ભગવાનના ચરણોમાં જાય છે, ત્યારે આપણે એના માટે પ્રાર્થના કરીએ છીએ. એના ખરખરામાં જઈ પહેલી હરોળમાં બેસી અને એના માટે ભગવાનનું નામ સ્મરણ કરીએ છીએ. ભગવાનનું એમ કહેવાય કે મનોમન જાપ કરીએ છીએ, કારણ કે એના જીવનું કલ્યાણ થાય. જાણે અજાણે ક્યારેક કોઈ દિવસ બનેલા અણબનાવ આપણે એને ભૂલી અને માત્ર ને માત્ર એ વ્યક્તિના સાચા ખોટા કે સારા વખાણ કરીએ છીએ. એના એમ કહેવાય કે અંતિમ યાત્રામાં જવા માટે આપણે તૈયાર થઈને બેઠા હોઈએ છીએ કે જેવી એની અંતિમ યાત્રા નીકળે અને આપણે એમાં આપણી હાજરી આપી અને એમ કહેવાય કે એમના માટે નામ સ્મરણ કરીએ. આ આપણી સમાજમાં ઘણા બધા દાખલા છે અને ઘણા બધા લોકો કરતા હોય છે. એની ચિતા જ્યારે ભળ બળતી હોય છે, ત્યારે આપણી આંખમાંથી એક પણ આંસુ નથી હોતું. માત્ર ને માત્ર હાજરી ખાતર કે જવા ખાતર આપણે જતા હોઈએ છીએ. એવા ઘણા બધા લોકો છે. એવું દરેકની વાત નથી કરતો. તો શું આ માત્ર ને માત્ર દેખાડો રહી ગયો છે આજના સમાજમાં? દોસ્તો, સાચા અર્થમાં જેવા એના ખરખરામાં જવા માટે કે જેવા એના અંતિમ યાત્રામાં જવા માટે આપણી એકદમ ત્વરિત ઉતાવળ હતી, દોસ્તો, એટલી જ ઉતાવળ એ જીવંત હતો, એ વ્યક્તિ હયાત હતો, ત્યારે આપણે એ વ્યક્તિને પૂછ્યું કે એને શું તકલીફ છે, એને શું મૂંઝવણ છે? ક્યારેય એની હયાતમાં એને પૂછ્યું કે તને કોઈ તકલીફ, તને કોઈ પ્રોબ્લેમ, તને કોઈ મૂંઝવણ, શા માટે આટલો હંમેશા ચિંતિત રહે છે? જો એ વ્યક્તિ હયાત હોત અને આપણે લોકો જઈને અને એને પૂછ્યું હોત, તો આજે એ વ્યક્તિ વાત કંઈક જુદી હોત. એ વ્યક્તિ કદાચ શાયદ એ પ્રોબ્લેમમાંથી બહાર આવી શક્યો હોત, એને મુક્તિ મળી શકી હોત જે તે સમસ્યાઓથી. દોસ્તો, આ પહેલ આપણે બધા લોકોએ કરવાની છે. જેટલી તૈયારી આપણે એની અંતિમ યાત્રામાં જવાની ઉતાવળ કરીએ છીએ, એટલી જ તૈયારી જો એ વ્યક્તિ હયાત હોત અને એ વ્યક્તિની મદદ કરવામાં કરી હોત, તો આજે કંઈક પરિસ્થિતિ કંઈક જુદી હોય. એ વ્યક્તિ આપણી હાજર હોત. ખોટા દેખાડા બંધ કરી જીવંત વ્યક્તિની કદર કરી એ વ્યક્તિને સાચવી લઈએ. જે વ્યક્તિ આપણી નજીકનો છે, જે વ્યક્તિ આપણો પાડોશી છે, કે જે વ્યક્તિને આપણે વધારે ચાહીએ છીએ, કે આપણા સ્નેહી સગા સંબંધી કોઈ પણ વ્યક્તિ મર્યા પછી તો ખોટા દેખાડા છે. જીવંત વ્યક્તિને સાચવી લઈએ તો જિંદગી જીવવાની કંઈક મજા આવશે. દોસ્તો, આ પહેલ મારે એકલાએ નથી કરવાની, તમારે નથી કરવાની. આપણે બધા લોકોને મળીને આવી પહેલ કરવાની છે. અંતિમ યાત્રામાં જવાની ઉતાવળ કરવા કરતાં વ્યક્તિ જીવંત હોય ત્યારે એને સાચવી લો, વધારે સારું. દોસ્તો, આ વાત કેવી લાગી કોમેન્ટ બોક્સની અંદર જણાવજો. આવા જ બીજા અવનવા વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ હું અને મારી વાતોને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો. દોસ્તો, ફરી મળીશું એક નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી જય સીતારામ.